અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા એસઆઈઆર અંતર્ગત વિશેષ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારેખની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીના નેતૃત્વ હેઠળ ત્રણેય વિધાનસભા મતવિભાગોમાં હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી વિભાગે જણાવ્યું કે કોઈપણ મતદારે કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાના નથી. ચૂંટણી વિભાગ દ્વારા નિયુક્ત કરાયેલા બીએલઓ જે ફોર્મ આપે તેમાં મતદાતાએ માંગ્યા મુજબ વિગતો ભરીને ફોર્મ ચૂંટણી વિભાગને પરત સોંપવાનું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ એક મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી છે, જે અત્યારે 12 રાજ્યમાં ડિક્લેર થઈ છે અને જેમાં ગુજરાત પણ એક છે. એમાં વિવિધ અમારા અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો 1047 બીએલઓઝ મારફત અને 123 બીએલઓ સુપરવાઇઝર્સ મારફત ફિલ્ડ પર આ કામગીરી યોજવામાં આવી રહી છે. એમને તાલીમ આપવામાં આવી છે અને આ જે છે એમાં એક ટાઈમલાઈન છે, જેમાં 4/11 થી 4/12 સુધી બીએલઓઝ મારફત એમના એક એન્યુમરેશન ફોર્મ જે ગણતરી ફોર્મ છે આ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. આ કામગીરીમાં બધા વોટર્સ અમારા બીએલઓઝના સહકાર આપે, ફોર્મ એમનેથી લઈને અને સમયસર ભરીને પરત આપી દેશે, એ બધા મારી વોટર્સને અપીલ છે.